નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહેસાણામાં હાઈવે પર 70 લાખની લૂંટ થઈ છે। બહુચરાજી હારેજ અને હાઈવે પર લૂંટનો જે બનાવ સામે આવ્યો છે। કડીથી પૈસા લઈ અને હારી જતો કપાસનો વેપારી જે લૂંટાયો છે। વેપારીની ગાડી રોકી 4 લૂંટારુઓએ લૂંટ કરી છે। બહુચરાજી રેલવે લાઇન પાસે લૂંટારુઓ આવ્યા હતા। બહુચરાજી પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે। हाल मारी साथे फोन लाइन पर संवाददाता केतन जोड़ाई गया है। केतन, बात करिए हारीज जे रोड है त्या 4 लूंटारुओ लूंटाया, कई रीते आ समग्र बनाव बन्यो? ચોક્કસથી જણાવી દઉં કે બહુચરાજી હાર્વેજ રોડ પર આજે 70 લાખ રૂપિયાની જે લૂંટની ઘટના છે તે ઘટી છે। જે વેપારી હોય છે તે બહુચરાજી પાસે આ લૂંટાયો હતો। ઠક્કર નીતિનભાઈ નટવરભાઈ જે વેપારી છે આ વેપારી લૂંટાયો છે। આજુબાજુ ગામમાંથી ઉઘરાણી કરી ત્યારે જે આ વેપારી હોય છે તે પરત જઈ ગયો હતો ત્યારે આ ઘટના ઘટી હતી। 4 લૂંટારુઓ द्वारा જે વેપારી હોય છે તેની ગાડી રોકી આ લૂંટ ચલાવવામાં આવી। હાલમાં પોલીસ द्वारा સીસીટીવીની તપાસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી बिल्कुल, आभार समग्र माहिती बदल। माफ करशो, 4 लूंटारुओए आ कारने रोकी અને વેપારીની પાસેથી જે લૂંટ કરી છે અને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। દિવાળીના તહેવારોમાં ગુજરાતની નકલી જીરું પધરાવવાનો મોટા ષડયંત્રનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે। કંજાવલા વિસ્તારમાં આખું ષડયંત્ર ચાલતું હતું। ફેક્ટરી માલિક સુરેશ ગુપ્તાને નકલી જીરું બનાવતા દિલ્હી પોલીસે રંગે હાથે ઝડપ્યો છે। અંદાજે 28,000 કિલો નકલી જીરું જપ્ત કરવામાં આવ્યું છે। કરોડોનું નકલી જીરું ગુજરાત મોકલાય તે પહેલા જ આ ફેક્ટરીને સીલ કરવામાં આવી। ખોરાક અને ઔષધ નિયમન વિભાગની આ તપાસ સોંપતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા, જેમાં નકલી જીરું બનાવવા માટે સૂકું ઘાસ, ચૂનાનો પથ્થર, ગોળનો ઉપયોગ થતો હતો। જપ્ત કરાયેલા જીરાની અંદાજિત બજાર કિંમત 1 કરોડથી પણ વધારે હોવાનું અનુમાન છે। तो हाल दिल्ली थी मारी साथे संवाददाता शंकर आनंद जुड़ाई गया है। शंकर आनंद, जो बात करने आए नकली जीरू जो जब्त हुआ है, क्या है महत्व की जानकारी? दिल्ली पुलिस की क्राइम ब्रांच ने एक बड़ी कार्रवाई को अंजाम देते हुए तकरीबन 28,000 किलोग्राम नकली जीरा को बरामद किया है और इस मामले में एक आरोपी सुरेश गुप्ता को गिरफ्तार किया है। और जब उस आरोपी से पूछताछ की गई तो पता चला कि इस जीरे को, जो नकली जीरा है, इसको गुजरात में भेजने की तैयारी थी। और ये फेस्टिवल समय में जो है एक तरह से कहा जा सकता है कि जीरे की काफी डिमांड होती है, क्योंकि फेस्टिवल के समय में काफी अच्छे जो पकवान है घर में लोगों के द्वारा बनाया जाता है, खान पान में इसका प्रयोग होता है। तो इस जीरे की जो सप्लाई होनी थी नकली जीरे की, उसे गुजरात में होनी थी। और पिछले कुछ काफी समय से इस तरह के नकली जीरे को तैयार किया जा रहा था। इस नकली जीरे को बनाने के लिए चूना पत्थर, गुड़ का सीरा और इसके साथ साथ जो घास है उसका प्रयोग किया जाता था। और दिल्ली स्थित कंझावला इलाके में एक फैक्ट्री में इसको बनाया जाता था। उसके बाद वो असली जो जीरा होता है उसके साथ इसको मिक्स करके बाजार में बेच दिया जाता था। इस मामले की जानकारी दिल्ली पुलिस को मिली और उसके बाद दिल्ली पुलिस की क्राइम ब्रांच ने एक बड़े कार्रवाई को अंजाम देते हुए 28,000 किलोग्राम नकली जीरा को बरामद किया है। और इससे जुड़े हुए जो गुजरात का कनेक्शन है उसको भी खंगाला जा रहा है और ये जानने का प्रयास किया जा रहा है कि क्या इससे पहले भी गुजरात में इस तरह के नकली जीरो को सप्लाई किया गया है या नहीं किया गया। इन तमाम मामलों की गंभीरता को देखते हुए विस्तार से आरोपी से पूछताछ की जा रही है। जी शुक्रिया जुड़ने के लिए। करोड़ों રૂપિયાનું આ નકલી જીરું જપ્ત કરવામાં આવ્યું છે દિલ્હીમાંથી। દિવાળીના તહેવારો પહેલા જ નકલી જીરાનો પર્દાફાશ થયો છે। ગુજરાત મોકલવાનું હતું આ નકલી જીરું અને તે પહેલા જ પોલીસના હાથથી આ જીરું ઝડપાયું છે। કરોડો રૂપિયાનું આ જે જીરું હતું જે દિલ્હીથી ઝડપવામાં આવ્યું છે। તો હવે વાત પીએમ મોદીના મિશન લાઈફની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સના યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસની ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ કરશે।
ગુજરાતના ઇતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે। આ સાથે જ 120 દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહેશે। पर्यावरणની અનુકૂળ જીવનશૈલીનો પીએમ મોદી દ્વારા મંત્ર આપવામાં આવશે। કેવડિયા ખાતે હાલ પીએમ મોદી ઉપસ્થિત છે। પહેલી વખત યુએન મહાસચિવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। તેમના દ્વારા પણ સંબોધન કરવામાં આવશે। વિશ્વના દેશોને આજે પીએમ મોદી મંત્ર આપવાના છે। ખાસ કરી પર્યાવરણની વાત કરવાના છે। પીએમની જો વાત કરીએ તો પર્યાવરણ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને આજના દિવસે પણ પર્યાવરણ પર વધારે ભાર મૂકવામાં આવશે અને વિશ્વના દેશોને જીવનશૈલીની જે મંત્ર છે તે આપવામાં આવશે। તો પહેલી વખત યુએન મહાસચિવ પણ આજે કેવડિયા ખાતે ઉપસ્થિત છે। ગુજરાત માટે આ ગૌરવની વાત કહી શકાય। થોડીક જ વારમાં તેનો શુભારંભ પણ થવાનો છે અને હાલ તો 2 દિવસ જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને આ ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આ બીજા દિવસ નિમિત્તે કેવડિયા ખાતે પીએમ મોદી ઉપસ્થિત છે। ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, વાત કરીએ, પીએમ મોદી હાલ કેવડિયા ખાતે ઉપસ્થિત છે, કાર્યક્રમની શરૂઆત કેવી? ચોક્કસ વિધિવત રીતે કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી નાખી છે અને તેની સાથે જ યુએનના જે મહાસચિવ છે તે પણ ઉપસ્થિત છે। હાલ જે 120 દેશના જે રાજદૂતો આવેલા છે તેઓની સાથે તેઓએ શુભેચ્છા મુલાકાત છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે અને જે પહેલી વખત ઐતિહાસિક આ ક્ષણ માની શકાય, ગુજરાત માટે પણ ગૌરવની વાત કહી શકાય કે યુએનના જે મહાસચિવ છે તે અહીં અમદાવાદ કેવડિયા ખાતે અહીં આવી પહોંચ્યા છે અને ગુજરાતની તેઓ મુલાકાત આવ્યા છે। તેમાં તેઓ મિશન લાઈફ છે તેનો અહીં પ્રારંભ કરાવશે। હજુ સ્ટેજ કાર્યક્રમ તેઓ છે નથી કરી રહ્યા, પરંતુ તેઓની પહેલા જે આખી જે લાઇબ્રેરી છે, જે સંગ્રહાલય જે છે સરદાર પટેલ, ત્યાં તમામ મહાનુભાવો હાલ અહીં છે અને તમામ લોકો ફોટો સેશન પણ કર્યું છે। જે અન્ય દેશના જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, 120 દેશના જે મહાનુભાવો છે, ત્યાં જે ડેલિગેટ છે તેઓની સાથે તેઓ ફોટો સેશન પણ કર્યું છે અને તેની પાછળ વિશ્વની જે સૌથી ઊંચી પ્રતિમા છે તે હાલ અહીં દ્રશ્યમાન દેખાઈ રહી છે અને થોડી જ મિનિટોની અંદર વિશ્વને એક મેસેજ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએનના જે મહાસચિવ છે અને તે વિધિવત રીતે આ કાર્યક્રમ છે તે સ્ટેજ કાર્યક્રમ થોડી મિનિટોમાં શરૂ થશે। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડીક જ વારમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। હાલ આ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત છે, સાથે મહાસચિવ પણ ઉપસ્થિત છે। પીએમ મોદીના હસ્તે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। મિશન લાઈફ કે જેની શુભારંભ કરવામાં આવશે। अन्य महत्वना समाचारनी बात करिए तो 1 नवेम्बरे पीएम भाजप कार्यकरों संबोधित करशे। प्रदेशना कार्यकरों ने वर्चुअली संबोधन करशे। दिवाळीना स्नेह मिलन कार्यक्रम में संबोधन करशे। तमाम 182 बैठकों पर एक ज साथे स्नेह मिलन कार्यक्रम योजाशे। આણંદના લોટિયા ભાગોળમાં મારામારીની ઘટના સામે આવી છે। મારામારી દરમિયાન પાર કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડાયું હતું અને આ ઘટનામાં 2 લોકોને ઈજા થઈ છે। તહેવારના દિવસો પહેલા મારામારી થતા પોલીસ દોડતી થઈ હતી। આણંદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આણંદના ડીવાયએસપી અને પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। તો દ્વારકામાં ખંભાળિયામાં જમીન વિવાદમાં ફાયરિંગ થયું છે। ખંભાળિયા તાલુકાના ભાળથર ગામ પાસે ફાયરિંગ થયું છે। સ્ટેટ હાઈવે પર 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને આ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું। 2 અલગ અલગ સમાજના લોકો વચ્ચે ફાયરિંગ થતા જમીનના વિવાદ બાબતે ખૂની ખેલ ખેલાયો। ફાયરિંગમાં 4 લોકો ઘાયલ થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે। ખંભાળિયા પોરબંદર હાઈવે પર ભાળથર પાસે 4 રાઉન્ડ ફાયરિંગ થતા 4 લોકો ઘવાયેલા છે। ફાયરિંગની ઘટનામાં 4 લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસની ટીમ તેમજ એસઓજીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। 25 જણનું ટોળું હતું અને આ ટોળાએ લગભગ 5 લોકોને ઈજાગ્રસ્ત કરેલા છે, જેમાં ધોકા, પાઇપ અને ફાયરિંગ ના બનાવ પણ બનવા પામેલો છે, જેમાં
ફાયર આર્મ્સનો ઉપયોગ કરીને પણ ઈજા પહોંચાડવામાં આવી છે. દ્વારકાના ખંભાળિયા પાસે બનેલી ફાયરિંગની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પાળથર ગામ પાસે સ્ટેટ હાઈવે પર બે જૂથ વચ્ચે અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે. જમીનના વિવાદમાં અહીં ખૂની ખેલ ખેલાયો હતો. ઘટનામાં 20 આરોપીઓએ તલવાર, કુહાડી, ધારિયા તેમજ બંદૂક સાથે 5 લોકો પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. દ્વારકા જિલ્લા પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોરોના ફરી વધારશે ગુજરાતીઓની ચિંતા. અમદાવાદમાં ઓમિક્રોન BF.7નો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી. દિવાળી પહેલા જ ટેન્શન વધ્યું. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થતાં ફફડાટ ફેલાયો. રાજ્યમાં માંડ લોકો પહેલા જેવી દિનચર્યામાં સેટ થઈ રહ્યા હતા, ત્યારે કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી. અમદાવાદમાં દેશનો સૌપ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાતા કોરોના કાળની ફરી યાદ આવી. ડ્રાઇવિંગ વિસ્તાર તો હાલ પીએમ મોદી કેવડિયા ખાતે પહોંચી ચૂક્યા છે. જે કાર્યક્રમ છે તેનો શુભારંભ થવાનો છે અને પીએમ મોદી હાલ મહાસચિવ સાથે કેવડિયાની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ અને આજે તેઓ કેવડિયા ખાતે ઉપસ્થિત છે. SOU ખાતે આજે લાઈફ ઓફ મિશનની જે શરૂઆત થવા જઈ રહી છે ત્યાં પીએમ मोदी पहुंच चुके हैं. श्रद्धांजलि दी प्रधानमंत्री मोदी के साथ साथ UN महासचिव ने भी. UN महासचिव के साथ बातचीत करते हुए प्रधानमंत्री मोदी तो सीधे दृश्य हम आपको केवड़िया से दिखा रहे थे. बेहद अहम अपने आप में प्रधानमंत्री मोदी तो पहली वक्त UN महासचिव आ कार्यक्रमમાં જોડાયા છે. પીએમ દ્વારા મંત્ર આપવામાં આવશે. દેશના અગ્ર સચિવોને સાથે જ પર્યાવરણ પર ભાર મૂકવામાં આવશે. મિશન લાઈફનો આજે પ્રારંભ કરવામાં આવશે અને હાલ તો પીએમ કાર્યક્રમમાં પહોંચી ચૂક્યા છે. થોડીક જ વારમાં કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવશે. પહેલી વખત UN મહાસચિવ પણ આ કાર્યક્રમમાં જ્યારે જોડાયા છે. મહાસચિવ દ્વારા પણ આજે સંબોધન કરવામાં આવશે. પીએમ મોદી પણ સંબોધન કરી મહત્વની જાણકારી લોકો સમક્ષ મૂકશે અને લોકોને જાણકારી આપશે. तो पीएम मोदी हाल ग्लोबल लॉन्चिंग अवसर पर हमारे मार्गदर्शन करने उपस्थित विश्व के सर्वाधिक लोकप्रिय नेता और हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब, संयुक्त राष्ट्र के महासचिव श्री एंटोनिया गुतारेस, विदेश मंत्री श्री एस जयशंकर जी, संयुक्त राष्ट्र के विभिन्न एजेंसियों के प्रतिनिधिगण और भारत के मिशन के प्रमुख और सभी केंद्रीय मंत्री श्री एवं प्रतिष्ठित अतिथिगण, आप सभी का मिशन लाइफ के ग्लोबल लॉन्चिंग समारोह में हार्दिक स्वागत करता है. आज हम इस मंच से गौरव के साथ कह सकते हैं कि जब विश्व में ग्लोबल लीडर सोलर एनर्जी तथा ग्रीन क्लीन एनर्जी की सिर्फ बात कर रहे थे, तब गुजरात के मुख्यमंत्री के तौर पर हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने अपनी दूरदर्शिता से इस विषय में ठोस कदम उठाए थे. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के गुजरात के मुख्यमंत्री कार्यकाल के दौरान उनके नेतृत्व में गुजरात एशिया का पहला ऐसा राज्य था जिसने 2009 में
एक अलग क्लाइमेट चेंज विभाग की शुरुआत की थी। आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के विजन से ही राज्य में कैनाल टॉप सोलर प्लांट स्थापित किए गए और सीमावर्ती क्षेत्र चारणका में 730 मेगावाट के सोलर पार्क की स्थापना हुई है। इतना ही नहीं, विश्व जब क्लाइमेट चेंज के सामने लड़ने के रास्ते खोज रहा था, तब नरेंद्र भाई मोदी जी ने अपने अनूठे विजन कन्वीनियंट एक्शन पुस्तक द्वारा पूरे विश्व को इस समस्या का समाधान का मार्ग दिखाया था। पर्यावरण सुरक्षा और क्लाइमेट चेंज के क्षेत्र में प्रधानमंत्री जी के योगदान को यूएन ने भी सराहा है और 2018 में चैंपियन ऑफ द अर्थ का गौरव सम्मान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को दिया है। पर्यावरण के संरक्षण और संवर्धन के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने नवंबर 2021 में क्लाइमेट चेंज पर ग्लासगो में हुए COP26 के दौरान लाइफस्टाइल